बहुत हल्के में ले लिया यार भाई अपन ने। हलवा समझ रहे थे, है नहीं, कुछ नहीं होने वाला अपना। कितनी भी टीचर्स बदल लेना, कुछ नहीं होने वाला अपना। निहायत ही बोरिंग सब्जेक्ट है यार ये, लॉजिक नहीं, यहाँ है एक्सेप्शन एक्सेप्शन एक्सेप्शन। क्या कुछ नहीं किया यार इस सब्जेक्ट के लिए। असाइनमेंट्स, नोट्स, फ्लैश कार्ड, आगे बैठा, तीन टीचर्स बदल दिए, पढ़ने की स्ट्रेटेजी बदल दी, पर एंड रिजल्ट क्या? नहीं होता यार मुझसे, नहीं कर पाता मैं कंसंट्रेट, नहीं बैठ पाता तुम लोगों की तरह 6-6 घंटे। तो क्या करूं मीना, बता मुझे, मैं क्या करूं? बता, कूद जाऊं, लटक जाऊं, भाग जाऊं? અહીંયા આગળ વિડીયોમાં દેખાડેલી વાત, મિસ્ટેક, પરિસ્થિતિ માત્ર એક કોટા ફેક્ટરી મૂવીવાળા સ્ટુડન્ટ્સની નહીં, બધા જ વિદ્યાર્થીઓની સેમ આ જ ટાઈપની મિસ્ટેક્સ છે, કાં તો બધા જ વિદ્યાર્થીઓને અત્યારે આ ટાઈપની પરિસ્થિતિ, સિચ્યુએશન જે છે એમાંથી બધા જ વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે. બધા જ વિદ્યાર્થીઓ તમે જે મૂવીમાં દેખાડે છે સેમ તમે બધા પણ 12th સાયન્સને બહુ જ ઇઝી લઈ લો છો. થઈ જશે, કરી લઈશું, નહીં વાંધો આવે, એમ 12th સ્ટાન્ડર્ડમાં માર્ક્સ નહીં આવી જાય. બધા જ મોટા ભાગના વિદ્યાર્થીઓ તમારા હમણાં જ પ્રથમ કસોટી તમે બધાએ ફર્સ્ટ ટર્મ એક્ઝામ આપી છે અને કેવી એક્ઝામ ગઈ, કેવા માર્ક્સ આવ્યા અથવા આવશે, કેવી પરિસ્થિતિ થઈ છે અને થવાની છે એ બધાને ખબર છે. અને બધા જ તમારા વિદ્યાર્થીઓ, તમને બધાને જ મને ખબર છે કે બધાની અત્યારે આવી પરિસ્થિતિ છે કે હજારો લાખો રૂપિયા તમે ફીસ કોઈના કોઈ સ્કૂલ, કોઈ ઓફલાઈન ક્યાંક સેન્ટરમાં તમે આપી છે. તમે બધા જ વિદ્યાર્થીઓએ અમારા ઘણા બધા વિડીયોઝમાં એવી કોમેન્ટ કરેલી હતી, રાઈટ, કે સર 25,000, 50,000, લાખ, 1.25 લાખ, 3-3, 5-5, 6-6 લાખ સુધીના આંકડા, નામ, સ્કૂલ, સિટીના નામ સાથે અમારા અલગ અલગ વિડીયોઝના કોમેન્ટ્સમાં અમને જોવા મળે છે કે સર આટલી બધી ફીસ ભરી છે છતાં પણ હજી પણ અમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ જેવા સબ્જેક્ટ બહુ જ હાર્ડ લાગે છે, સમજાતું નથી, કોઈ પણ પ્રોપર અમને પરફેક્ટ કે આ રીતે તૈયારી કરો એવો રોડ મેપ પરફેક્ટ કોઈ જગ્યાએથી અમને મળતો નથી, બધું ગૂંચવાયેલા છીએ. હવે સર માત્ર 3-4 મહિના જ હવે બોર્ડ એક્ઝામને આડા બાકી છે અને આખું અમારું સપનું તૂટતું હોય એવું લાગે છે. કાં તો અમને એટલી બધી બીક લાગે છે, કાં તો અમે ફેલ થઈશું, કાં તો એટલા બધા ઓછા માર્ક્સ આવશે કે અમને ક્યાંય પણ સારી જગ્યાએ એડમિશન નહીં મળે. અને સર અમે જે અંદરથી દુઃખી છીએ, કાં તો અમને કોઈ પ્રોપર મોટિવેશન મળતું નથી, અમને કોઈ સમજતું નથી. આવી અત્યારે ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને દર વર્ષે આ પરિસ્થિતિ હોય જ છે. અને તમે આ બધા જે પણ વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાં છો અને બસ પરિસ્થિતિમાંથી તમને કાઢવા માટે, તમને જબરજસ્ત તૈયારી કરાવવા માટે જ આપણે આ લાવ્યા છે બૂસ્ટર બેચ, રાઈટ છોકરાઓ? હું અને NB પરમાર સર, સૌથી પહેલાં જસ્ટ તમારું ટીચર્સનું ઇન્ટ્રોડક્શન આપી દો કે આપણા NB પરમાર સર કે જેને તમે બધા ઓળખો છો ફાયર ફિઝિક્સ નામથી, એમની ગુજરાત લેવલ પર ફિઝિક્સ સબ્જેક્ટમાં સૌથી મોટામાં મોટી ચેનલ છે. સાહેબનું જબરજસ્ત કામ છે, હજારો છોકરાઓને આટલા વર્ષો સાહેબે ભણાવ્યા છે અને સુપર્બ લેવલનું સાહેબનું કામ છે. ઘણા બધા છોકરાઓ કહેતા હતા કે સર અમારે ફિઝિક્સ પણ વીક છે તો કોઈક સારા સર અમને સજેસ્ટ કરો. ત્યારે પણ મેં કીધું હતું કે जब हम एक नंबर वाले मतलब कि नंबर 1 A1 टीचर्स मारा कोई टचમાં કોન્ટેક્ટમાં આવશે ત્યારે અમે જરૂર તમારી આ ઈચ્છા પૂરી કરીશું. તો ફિઝિક્સના NB પરમાર સર આપણી સાથે આ કોર્સમાં છે, રાઈટ? એમની ફાયર ફિઝિક્સ નામથી ચેનલ છે. મને તમે બધા વિદ્યાર્થીઓ ઓળખો જ છો, આપણી જ્ઞાનશાલા નામથી યુટ્યુબ ચેનલ, આપણી એપ્લિકેશન બધું વગેરે છે. તો છોકરાઓ તમારી આ જે પણ કોઈ પરિસ્થિતિ છે કે જે તમે આટલી બધી ફીઝ ઓફલાઈન સેન્ટરમાં ભરો છો છતાં પણ તમે ખૂબ જ હેરાન છો, કાં તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ગુજરાતના ખૂણે ખૂણે નાના ક્યાંક ગામડે બિચારા ભણે છે અને એમને ઘરે બેઠા એવું ટોપ લેવલનું ટીચિંગ મળતું નથી. અને હવે માત્ર 3-4 મહિના જ હવે બોર્ડ એક્ઝામના આડા બાકી રહ્યા છે
અને હમણાં પ્રથમ કસોટી ફર્સ્ટ ટર્મ એક્ઝામ ગઈ અને એક્ઝામ કદાચ બહુ સારી નથી ગઈ, જો એવા માર્ક્સ નથી આવ્યા, કાં તો બોર્ડ એક્ઝામની બહુ જ બીક લાગે છે, સારું ટીચિંગ મળતું નથી, એવા જે પણ કોઈ બધા પ્રશ્નો તમારા બધા છે, એ બધા પ્રશ્નોનું એક નિચોડ, એક સમાધાન માટે અમે જબરજસ્ત તમારા માટે એક આ બૂસ્ટર બેચ લોન્ચ કરીએ છીએ છોકરાઓ. અને આ બેચમાં એટલા સુપર લેવલની તમને બધી તૈયારીઓ છોકરાઓ કરાવવામાં આવશે. આ બેચ જે પણ અમારે લોન્ચ કરવી છે ને એના માટે ઘણા બધા દિવસથી, છેલ્લા મહિનાથી હું અને સર લગભગ રોજની કલાક 2 કલાક મીટિંગ અમે કરી અને એટલી બધી વસ્તુઓ ક્રીમ તમારા માટે રેડી કરેલી છે કે ના પૂછો વાત. કે ભાઈ એક સમજો ને, એક ગેરંટી સાથે, એક ઓપન ચેલેન્જ સાથે હું આજે બધા વિદ્યાર્થીઓને કહી શકું એમ છું. આખું પ્લાનિંગ અમારું જોઈને મને એટલો કોન્ફિડન્સ છે કે જેટલા પણ છોકરાઓ આ બેચમાં જોઈન્ટ થશે અને જેટલા પણ છોકરાઓ અમે કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ જે પરફેક્ટ તમને રોડ મેપ પ્લાન જે આપવામાં આવશે ને એ પ્રમાણે તમે જો છોકરાઓ તૈયારી કરી, 110% ગેરંટી છે કે તમારું રિઝલ્ટ જબરજસ્ત, રાઈટ, નોર્મલ સાદું જેવું તેવું નહીં, જબરજસ્ત આવશે ને આવશે છોકરાઓ. આ જે કોર્સમાં તમને જે ઇન્ફોર્મેશન, જે બધી જે આખો કોર્સ આપણો જે છે શું છે એની સૌથી પહેલા છોકરાઓ વાત કરું તો તમારા માટે ફર્સ્ટ પરફેક્ટ રોડ મેપ લાસ્ટ 4 મંથ, હવે આવનારા જે 4 જ મહિના, રાઈટ, કદાચ કોઈક વિદ્યાર્થી લેટ જોવે તો એના માટે માત્ર 3 મહિના જ બાકી હશે. તો આવનારા જે હવે 3-4 મહિના જ આપણી પાસે છે, તો એ 3-4 મહિનામાં આપણે એવું તો શું પ્લાન કરીએ, હું અને સર ડિસ્કસ કરતા હતા. છોકરાઓને બસ એવી જબરજસ્ત તૈયારી કરાવી છે આ 3-4 મહિનામાં. છોકરાઓએ નહીં, આપણે મહેનત કરી છે. અમે એને NB પરમાર સરે નક્કી કર્યું છે કે દરેક છોકરા પાછળ, જેટલા પણ છોકરાઓ આપણા કોર્સમાં જોઈન્ટ થાય છે એ દરેક છોકરા પાછળ પણ છોકરું તો મહેનત કરશે જ, પણ રાત દિવસ જોયા વગર હું અને NB પરમાર સર, એટલે કે અમે, અમારો સ્ટાફ, જેટલી પણ ટીમ છે, બધા જ આવનારા 3-4 મહિના સુધી वो કહેતા ને દિલો જાન સે તોડી નાખું, ફોડી નાખું, ભૂક્કો કરી નાખું, એમ તમારા માટે જબરજસ્ત બધી તૈયારીઓ છોકરાઓ તમને આ બેચમાં કરાવડાવવાના છે. ઓનલાઈનમાં જેટલી પણ ઓનલાઈનની લિમિટેશન્સ છે, એક લિમિટેશન્સને અમે તોડી નાખેલી છે કે ભાઈ ઓનલાઈનમાં જેટલા પણ છોકરાઓ ભણે છે અને એમને જે પણ કોઈ પ્રોબ્લેમ આવે છે, અથવા તો અત્યારે હાલ જ્યાં પણ ક્યાંય એ ભણી રહ્યા છે, તો કયા એવા કારણો છે કે જેને કારણે એ છોકરાને કાં તો પાસ થવામાં પ્રોબ્લેમ છે, કાં તો એનું રિઝલ્ટ અત્યારે 60%ની આસપાસ છે અને એને કંઈક 75-80%, મતલબ 75%થી ઉપર રિઝલ્ટ લઈ જવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સર અમે બહુ જ મહેનત કરીએ છીએ પણ અમારા 70-80 આનાથી વધારે આગળ માર્ક્સ જ જતા નથી, સર અમારે 90+ લાવવા છે. તો આટલા બધા છોકરાઓના જે અત્યારે ઓફલાઈનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ સ્કૂલ, કોઈ પણ કોચિંગમાં જ્યાં ભણે છે અને ત્યાં એમનું રિઝલ્ટ આટલું બધું સારું આવતું નથી, અથવા તો કોચિંગ પણ એમને મળ્યા નથી, તો એવા છોકરાઓને શું પ્રોબ્લેમ્સ છે, કયા પ્રોબ્લેમ્સને કારણે આ છોકરાઓનું રિઝલ્ટ આવતું નથી, અને હવે આવનારા 3-4 મહિનામાં એવું આપણે શું પ્લાન કરીએ કે જેને કારણે બધા જ છોકરાઓનું જબરજસ્ત રિઝલ્ટ આવે. એવા એક પોઈન્ટનું અમે દરેક વખતે દરરોજ 1-2 કલાક ડિસ્કશન કરીએ. છોકરાઓને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, દરેક પ્રોબ્લેમ. જેટલા પણ લોકો એવું કહેવાવાળા છે કે ઓનલાઈનમાં ભણીને રિઝલ્ટ નહીં આવે, ખાલી આ બેચમાં શું કરાવવાના છીએ એ તમે જોશો તો 100% તમને એમ થશે કે ભલે મેં ઓફલાઈનમાં હજારો ને લાખો રૂપિયા આપ્યા, હવે કંઈ નહીં, પણ આ એક પ્લેટફોર્મ, આ એક જગ્યા એવી છે કે જે મને હજારો લાખો રૂપિયા આપતા સિવાય પણ નથી મળ્યું, એ અહીંયાથી મને મળશે અને હું 3-4 મહિનામાં 100% જોરદાર રિઝલ્ટ લાવીશ. એવી તમને ના ફિલિંગ આવે તમે મને કહેજો કે એવો પ્લાન જબરજસ્ત સ્ટેપ બાય સ્ટેપ આખો બધા માટે બનાવ્યો છે. એટલે જ આપણી આ બેચનું ટેગલાઇન સેન્ટેન્સ તમારા માટે બનાવ્યું છે, અબ કી બાર લિમિટ પાર. તમારી છોકરાઓ જે પણ કોઈ લિમિટ હોય એ લિમિટ પ્રમાણે ધારવાનું બંધ કરી દેજો કે મારી કેપેસિટી આટલી છે કે સર આપણે પાસ થઈ જઈએ તો સારું. કદાચ કોઈને એમ હોય કે હું શું કરું અને મારા 70-75% માર્ક્સ આવી શકે, હું શું કરું તો મારા 80% માર્ક્સ આવી શકે, એમ નહીં. તમારી જે પણ કોઈ લિમિટ છે એ લિમિટ પાર તમને છોકરાઓ લઈ જવાના છે. એવો સુપર્બ પ્લાન તમારા માટે રેડી કર્યો છે. સૌથી પહેલી વસ્તુ જુઓ, માસ્ટર પ્લાન તમારો થિયરી માટેનો, કે આપણી છોકરાઓ આ જે બેચ છે એ બોર્ડ અને ગુજકેટની કમ્બાઈન છે. એમાં બોર્ડમાં છોકરાઓ 2 વિભાગ છે કે થિયરી અને MCQ. તો થિયરી માટે આપણે છોકરાઓને શું કરાવી શકીએ, તો સૌથી પહેલી વસ્તુ જુઓ, પરફેક્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાલક્ષી પોઈન્ટ ટુ પોઈન્ટ
પ્રિપરેશન તમને કરાવવામાં આવશે કે જે પણ કોઈ ચેપ્ટર છે આ ચેપ્ટરમાંથી બ્લુ પ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના કેટલા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ને આઈએમપી છે એ બધા જ ક્વેશ્ચન્સ તમને બધું જ લાઈવ ક્લાસમાં ભણાવવામાં આવશે. સેકન્ડ થિંગ કે ભણાવવામાં ખાલી નહીં આવે, લાઈવ ક્લાસમાં બધી જ થિયરી તમને અહીંયા ને અહીંયા યાદ રહી જાય ને એવી સુપર્બ લેવલની બધી ટેકનિક આપણે આપવાના છે. એક એક પોઈન્ટ અમે જોયા છે. છોકરાઓને સૌથી પહેલા તો શું વાંચવું, કેવી રીતે વાંચવું સમજાતું જ નથી છોકરાઓને. કોઈ પણ કન્સેપ્ટ એને બિચારાને ક્લિયર થાય તો વાંચન. સૌથી પહેલું કે એના કન્સેપ્ટ જબરજસ્ત બધા જ ક્લિયર કરો. કન્સેપ્ટ ક્લિયર થાય છે પછી છોકરાઓને એક્ઝામમાં માર્ક્સ નહીં આવવાનું કારણ તો કે યાદ રહેતું નથી. તો એવી ટેકનિક અમે બધા ટીચર્સે ભેગા થઈને મેં અને NB પરમાર સરે બનાવેલી છે કે ભાઈ કેમિસ્ટ્રી છે તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ છે તો ફિઝિક્સ, આટલા ક્વેશ્ચન આ ચેપ્ટરના 3 માર્ક્સના છે, આટલા ક્વેશ્ચન 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી છે. આજનો સેશન પૂરો થાય તો આજના સેશનમાં મેં 10 4 માર્ક્સના ક્વેશ્ચન છોકરાઓને કરાવ્યા છે. તો 10 ક્વેશ્ચન, 10 દાખલા જે પણ કરાવ્યું છે 3 માર્ક્સનું હોય, 4 માર્ક્સનું હોય, એને સમજાય તો જાય. પણ જે 1.5-2 કલાકનો સેશન પૂરો થાય એ તરત જ એને બધી જ વસ્તુ યાદ જ હોય કે આજનો મેં 1.5 કલાક માત્ર ખાલી ભણવા માટે નહીં પણ એ કેવી રીતે યાદ કરવું ને એ પણ શીખવાડ્યું. એના પછી કે ભાઈ તમારે બોર્ડ એક્ઝામમાં શું લખવું, કેટલું લખવું અને કેવી રીતે લખવું. આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય તો આટલું લખવાનું, આ રીતે લખજો. બધી જ વસ્તુ એક વસ્તુને એવું ધ્યાન રાખ્યું છે કે અમારી બેચના જેટલા પણ સ્ટુડન્ટ્સ, અમારા જે સ્ટુડન્ટ્સ છે એનો એક પણ માર્ક્સ કોઈ જગ્યાએ કટ થવો જોઈએ નહીં. કન્સેપ્ટ ક્લિયર. પછી તો કે યાદ તો કે રહી ગયું. હવે શું લખવાનું, કેટલું લખવાનું અને કેવી રીતે, હાઉ ટુ રાઇટ, એની પણ જબરજસ્ત સ્ટાઇલ છે કે આ સ્ટાઇલથી લખો તમારો એક પણ માર્ક્સ પોઈન્ટ વાઇઝ પરફેક્ટ. અને જે પણ વસ્તુ અમે અહીંયા તમને સમજાવીશું, યાદ રખાવીશું, એક્ઝેક્ટ એ મટીરિયલ કિટ તમને મોડ્યુલ્સ PDF તરીકે તમને મળી જશે. તમે એને ડાઉનલોડ કરી એની પ્રિન્ટ આઉટ લઈ અને એ વસ્તુ તમે ઘરે ફરીથી તૈયાર પણ કરી શકશો. તો થિયરીમાં તમને જબરજસ્ત કહું છું ને, જે પણ કરવું પડે એવું મેં અને NB પરમાર સરે નક્કી કર્યું છે કે આપણને કોઈક એવું કે આ તમારી દીકરી, તમારો દીકરો કાં તો તમારા ભાઈ બહેન છે અને હવે એને આ સિચ્યુએશનમાં બિચારા અત્યારે આવી ગયા છે કે હવે 3-4 મહિના જ બાકી છે ને શું કરે તો એને જબરજસ્ત માર્ક્સ આવે. તો એક હું કેમિસ્ટ્રી ટીચર કે ફિઝિક્સના ટીચર તરીકે અમે એને નહીં કરાવીએ. એનો બાપ કે એનો મોટો ભાઈ એને તૈયારી કરાવે છે કે ભાઈ આ છોકરાનું રિઝલ્ટ આવવું જોઈએ એટલે આવવું જ જોઈએ. શું કરે તો આવે. તો અમારી પાસે આટલા વર્ષોના અનુભવ પ્રમાણે જેટલી પણ ટેકનિક, જે પણ કઈ વસ્તુ છે અમે નક્કી કર્યું છે કે આટલા વર્ષોની આપણી જેટલી પણ બેચ લોન્ચ કરેલી છે એ ઓફલાઈન, ઓનલાઈન જે પણ કોઈ બેચ છે એ બધાથી પાવરફુલ બેચ બનાવો. જબરજસ્ત એટલી પાવરફુલ બેચ બનાવો કે એની કોઈ પણ લિમિટેશન, કોઈ પણ મર્યાદા ના રહેવી જોઈએ છોકરાને. તમારા માઇન્ડમાં ઘણી બધી મર્યાદાઓ અત્યારે હશે કે ઓનલાઈનમાં પણ આવો પ્રોબ્લેમ, એક પ્રોબ્લેમ તમારા જો વારા ફરતી સ્ટેપ બાય સ્ટેપ અમે એવા ટેકનિકલ સોલ્યુશન શોધેલા છે કે આનું આમ કરીશું, આનું આમ કરીશું, આનું આ કરીશું. રાઈટ. તો આ તમારો થિયરી પાર્ટ સ્ટ્રોંગ થવાનો છે આમાં જબરજસ્ત રીતે. આખું વીક વાઇઝ તમને પરફેક્ટ શેડ્યુલ મળશે કે આ દિવસે આ દિવસે આ ચેપ્ટર આ રીતે પરફેક્ટ આખા 3-4 મહિનાનો તમને ડિટેલમાં રોડ મેપ તમને મળવાનો છે. રાઈટ. એના પછી સર MCQ માટે શું કરીએ અમે. રાઈટ. તો MCQ નો માસ્ટર પ્લાન છોકરાઓ જુઓ તમે કે ભાઈ MCQ માટે શું કરવું જોઈએ દરેક છોકરાએ. તો સૌથી પહેલા જુઓ કે MCQ નો માસ્ટર પ્લાન શું છે. MCQ નો માસ્ટર પ્લાન ટોપ લેવલની નોટ્સ તમને સૌથી પહેલા છોકરાઓ મળવાની છે. MCQ નું તમને જે બધાને સૌથી વધારે જે ટેન્શન છે ને એ ટેન્શન એવું છે કે સર હવે થિયરી ભાગ તો અમારો સ્ટ્રોંગ થઈ ગયો પણ MCQ માટે સર અમારે શું કરીએ. કેમ કે છોકરાઓ થિયરીમાં તો કદાચ બધા ગોખી શકે છે, વાંચી શકે છે, પણ MCQ બોર્ડ, ગુજકેટ, નીટ બધી જ એક્ઝામ એવી છે કે MCQ માં તમે જબરજસ્ત સ્કોર કરી શક્યા ને તો તમે આગળ નીકળવાના. તો છોકરાઓ MCQ માટે આપણે શું કરીશું. સૌથી પહેલા કે બંને સબ્જેક્ટમાં તમને ટોપ લેવલની દરેક ચેપ્ટર વાઇઝ તમને નોટ્સ આપવામાં આવશે. પછી MCQ કેવી રીતે સોલ્વ કરવા, ખાલી સોલ્યુશન નહીં, એની બધી ટેકનિક શીખવાડવામાં આવશે. આ ટાઈપના જેટલા પણ કોઈ ક્વેશ્ચન છે એ આ રીતે સોલ્વ થાય. રાઈટ. કેમિસ્ટ્રીની વાત કરું તો ઓક્સિડેશનના ક્વેશ્ચન આમ સોલ્વ થાય, રિડક્શનના ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય, આ ચેપ્ટરના ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય, વિદ્યુત રસાયણના, EMF શ્રેણીના ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય. એમ દરેક ટોપિકના જે મોસ્ટ IMP ટોપ લેવલના વર્ષોથી જે ટોપિકમાં ક્વેશ્ચન્સ પૂછાય જ છે
રાઈટ. આપણે કોઈ ચેપ્ટરના 500 1000 ક્વેશ્ચન કરી અને ફાલતુમાં આપણે એટલો બધો ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર જ નથી. એવા ટોપ ક્વેશ્ચન્સ તમારા માટે સિલેક્ટ કરી અમે ટીચર્સ પ્લસ અમારી ટીમવાળાએ બધું મટીરિયલ્સ રેડી કર્યું છે તમારા માટે કે ટોપ લેવલના નોટ્સ તમને આપવામાં આવશે, એ એમસીક્યુ ટ્રીક તમને શીખવાડવામાં આવશે, પછી ટોપ લેવલના મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમને બધા જ એમાં કરાવવામાં આવશે, અને પછી લાસ્ટ 15 યર્સના છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડ અને ગુજકેટના બધા જ પીવાયક્યુઝ તમને કરાવવામાં આવશે. છેલ્લા 15 વર્ષમાં ગુજરાત બોર્ડમાં કઈ કઈ ટાઈપના કેવા કેવા વેરાયટી ક્વેશ્ચન્સ આવે છે, ગુજકેટમાં કેવી વેરાયટી ક્વેશ્ચન્સ છે, એમાં આ ટોપ મોસ્ટ આઈએમપી જે એમસીક્યુઝ છે એમાં અમુક વાર જેઈમાં, અમુક વાર નીટમાં, અમુક આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ ટાઈપના કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે એ બધી જ ટેકનિક તમને આમાં શીખવાડવામાં આવશે. ઘણી બધી વસ્તુ એવી છે કે અત્યારે બધી જ વસ્તુ वो कहते हैं सब कुछ सस्पेंस अभी आज ही नहीं खोल देंगे, मतलब कि બધી જ એ ટેકનિક બધી અમે યુટ્યુબ પર કહી દેશું તો પછી કોઈ મતલબ નહીં રહે, મતલબ કે બીજા લોકો જાણી જાય છે. તો એ બધી જ ટેકનિક પણ મેં કીધું ને બસ એક જ વસ્તુ કે આ એક જ ટાર્ગેટ, એક જ વિઝન છે કે આ બોર્ડ એક્ઝામમાં આપણા છોકરાઓ માટે સૌથી સુપર પાવરફુલ બેચ એવી બનાવો કે એને જબરજસ્ત રિઝલ્ટ આવવું જ જોઈએ. એ છોકરાને એમ થવું જોઈએ કે મારું જે પણ કંઈ રિઝલ્ટ આવવાનું હતું એના કરતાં 10, 15, 20, 25, 30, 50% રિઝલ્ટ મારું સુધરી ગયું, વધી ગયું છે. બસ એ તમને ફિલિંગ આપીને અમે રહેવાના છીએ. તો આ આખી એમસીક્યુ વાળી ભાગ થઈ. અહીંયા કેમિસ્ટ્રીની મારી જે સ્પેશિયલી વાત કરું તો કેમિસ્ટ્રીમાં તમને સુપર લેવલની આ ટાઈપની નિંજા નોટ્સ, સુપર લેવલના બધા જ કોન્સેપ્ટ બુસ્ટરમાં એમસીક્યુઝ, ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ, ગુજસેટના પીવાયક્યુઝ, કેમ કે આપણી આ બેચ બોર્ડ અને ગુજસેટ બંને માટેની છે. તો આપણે બોર્ડ અને ગુજકેટની બંનેની સાથે અત્યારથી જ એવી તૈયારી કરી નાખીશું કેમ કે બોર્ડ એક્ઝામ પછી બોર્ડ એક્ઝામ અને ગુજકેટ વચ્ચે માત્ર 5-6 દિવસ 7 દિવસનો જ એક અઠવાડિયાનો એવરેજ ગેપ હોય છે. એ 6-7 દિવસમાં એટલી બધી જબરજસ્ત લેવલની તૈયારી ના થઈ શકે. એટલે આપણે સાથે સાથે અત્યારે જ એ ડિસેમ્બરમાં, જાન્યુઆરી, ફેબ્રુઆરી બધા જે મહિનાઓ છે એ બધા મહિનાઓમાં સાથે સાથે જ બધા જ ચેપ્ટરની બોર્ડ ગુજકેટ લેવલની બધી તૈયારી આપણે કરવાની છે. મેં કીધું નહીં કંઈ પણ બાકી નહીં રહેવા દઈએ કેમ કે આને પાવરફુલ બતાવવાનું છે અબકી બાર લિમિટ પાર એવું કરીને. એના પછી છોકરાઓ કે ભાઈ છોકરાઓને બધી થિયરી સમજાઈ ગઈ, યાદ રહી ગઈ, મટીરિયલ મળી ગયું, એમસીક્યુની ટેકનિક આવડી ગઈ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધું જ થઈ ગયું. ટેસ્ટ નહીં આપે ને તો એના માર્ક્સ નહીં, એને એનું સેલ્ફ એનાલિસિસ નહીં ખબર પડે કે મેં જે વાંચ્યું છે, જે તૈયારી કરી છે તો એમાં હજી મને કેટલું આવડ્યું કેટલું ના આવડ્યું. તો છોકરાઓ એમસીક્યુ માટે જબરદસ્ત સરપ્રાઈઝ તમારા માટે છે. એક સરપ્રાઈઝ તમારી સામે છે જ, બીજું સરપ્રાઈઝ આ એક આખું સાયન્ટિફિક ઘણા બધા અનુભવો એક એક્સપેરિમેન્ટ કરીને અમે ટેસ્ટ માટેની જબ્બર ટેકનિક તમારા માટે બનાવેલી છે કે અમે એવું રાખ્યું છે કે ચેપ્ટર 1 તમારું પૂરું થાય પછી ચેપ્ટર 1નો ટેસ્ટ થાય, પછી ચેપ્ટર 2 પૂરું થાય તમારું તો એ વખતે ચેપ્ટર 1 અને 2નો કમ્બાઇન ટેસ્ટ આવશે તમારો, પછી ચેપ્ટર 3 પૂરું થાય, 4 પૂરું થાય, ચેપ્ટર 5 પૂરું થાય તો એવી રીતે 1, 2, 3, 1, 2, 3, 4 ચેપ્ટર 5 પૂરું થયું તો એકલા ચેપ્ટર 5નો ટેસ્ટ નહીં, ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5 એટલે કે દર રવિવારે આપણે કેમિસ્ટ્રી અને ફિઝિક્સનો જે ટેસ્ટ હશે એમાં તમારે એ ચેપ્ટરનો જે પણ હમણાં રિસેન્ટલી જે ચેપ્ટર પૂરું થયું છે એનો ટેસ્ટ તો તમારે આપવાનો જ, પણ આગલા જે 2 ચેપ્ટર, 3 ચેપ્ટર, 5 ચેપ્ટર, 7 ચેપ્ટર જે પૂરા થઈ ગયા છે એ બધા ચેપ્ટરનો પણ થોડો થોડો ભાગ આમાં આવશે. જે લેટેસ્ટ નવો ચેપ્ટર હશે એ સમજો કે 60-70% ચેપ્ટર એ હશે, બાકીનું 30-40% જે પણ થિયરી અને એમસીક્યુમાં જે ક્વેશ્ચન્સ હશે ને એ અમે બધા આગલા ચેપ્ટર્સને તમારા માટે મૂકીશું. આ કરવાનું કારણ એવું છે કે ટેસ્ટ આપતા 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 તો તમે જ્યારે જાન્યુઆરી મહિનામાં એન્ડિંગમાં છેલ્લા ચેપ્ટરના ટેસ્ટ આપતા હશો ત્યારે તમને એવી ફિલિંગ નહીં આવે કે સર આગલા ચેપ્ટર તો અમે ભૂલી ગયા. નહીં ભૂલી જવાય. છેલ્લું 10મો ટેસ્ટ આપતા હશો ને ત્યારે પહેલા, બીજા, ત્રીજા, ચોથા ચેપ્ટરને તો 5, 6, 7, 8 વાર તમે રિવાઇઝ કરી નાખ્યા હશે. તો આ એક જોરદાર સાયન્ટિફિક મેથડ છે ટેસ્ટ આપવા માટેની. બીજું સરપ્રાઈઝ કે આજ સુધી તમે કોઈ પણ, મેં કીધું નહીં, બધી જ બેચ ઓનલાઈનની જેટલી પણ બેચ છે, જેટલા પણ પ્લેટફોર્મ છે, ઇવન અમારી પણ જેટલી પણ બધી આટલા વર્ષોની બેચ છે એ બધા કરતાં આ બેચને સુપર પાવરફુલ બનાવવાની હતી. તો એક પ્રોબ્લેમ અમને દેખાયો કે છોકરાઓને એપ્લિકેશનમાં ઓનલાઈનમાં ટેસ્ટ આપે છે ત્યારે એમસીક્યુનો ભાગ તો ચલો એમને સરસ થઈ જાય છે, પણ બધા જ છોકરાઓને ઓનલાઈનની એક લિમિટેશન મર્યાદા એ છે કે સર થિયરી ટેસ્ટનું અમે શું કરીએ, અમારા પેરેન્ટ્સ એવું કહે છે કે થિયરી ટેસ્ટ તો આપી શકાશે નહીં. તો એનું પણ સોલ્યુશન અમારી પાસે છે
ઘરે બેઠા થિયરીના પણ ટેસ્ટ લેવાશે અને એનું ચેકિંગ કરીને પણ આપવામાં આવશે. સુપર. ક્યાંય નહીં સાંભળ્યું હોય. કેવી રીતે? સસ્પેન્સ છે, સબ ચીઝ ઇધર નહીં બતાએંગે. બાકી ફૂલ સિલેબસમાં જ્યારે પણ તમને છેલ્લે પેપર પ્રેક્ટિસની જરૂર પડે છે, 1 2 3 4 ચેપ્ટરમાં બહુ જરૂર નથી પડતી, ટાઈમ ખૂટવાની ચિંતા નથી રહેતી, પણ ફૂલ સિલેબસની જ્યારે પણ એક્ઝામ આવતી હોય છે ત્યારે દરેક છોકરાઓને એવું છે કે છેલ્લે અમે સર 2 4 5 પેપર પ્રેક્ટિસ કરીએ, કેમ કે બિચારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે બધાએ કંઈ સારી સારી મોટી મોટી ઓફલાઈન સ્કૂલોમાં કે કોચિંગમાં નથી જતા ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે તમારામાંથી કે 2 લાખ 3 લાખ 5 લાખ 7 લાખ ભર્યા પછી આ કોર્સમાં જોડાય કે ત્યાં કંઈ નથી મળ્યું. પણ અમુક બિચારા ગામડાના વિદ્યાર્થીઓ એવા પણ છે કે સાવ ગામડાની સરકારી સ્કૂલમાં ભણે છે, તાલુકાની સાવ નાની અમથી સ્કૂલમાં ભણે છે અને ત્યાં કોઈ એવા સારા ટીચર્સ એમને મળતા નથી, એવા કોઈ સારા કોચિંગ સેન્ટર નથી. 2000 5000 રૂપિયા માંડ એના પેરેન્ટ્સ ખર્ચી શકે એવી આર્થિક પરિસ્થિતિ છે. તો એવા વિદ્યાર્થીઓ બિચારા ક્યાં પેપર પ્રેક્ટિસ કરશે? એમને ગુજરાતના ટોપ લેવલના જે પણ ટીચર્સ છે એમના પેપર્સ ચેક કરીને ક્યારે આપી શકશે? તો કોઈ ચિંતા કરતા નહીં. ગુજરાતની 10 દિશામાં જે પણ ખૂણે કોઈ વિદ્યાર્થી બેઠો છે, ભલે કચ્છના કોઈ ખૂણામાં છે, આ બાજુ ડાંગ જિલ્લામાં બનાસકાંઠા, આબુ સુધી, આ બાજુ જુનાગઢ, દ્વારકા, અમરેલી, અરવલ્લી, જ્યાં પણ ક્યાંય ઓલ ઓવર ગુજરાતના કોઈ પણ ખૂણે નાના મોટા ગામડામાં વિદ્યાર્થી બેઠો છે, એ એના ઘરે બેઠા ટોપ લેવલના પેપરનો ટેસ્ટ આપી શકશે અને એને આખું પેપર ચેક કરીને આપવામાં આવશે કે ક્યાં તમે કઈ જગ્યાએ શું મિસ્ટેક કરી છે. કીધું તું ને કે આખા ગુજરાતની ટોપ સૌથી પાવરફુલ બેચ આને બનાવવી છે. તો સમજો કે અમારા કોર્સમાં 500 1000 2000 5000 જેટલા પણ વિદ્યાર્થીઓ, આ કેમ કે અમે 2 ટીચર્સ ભેગા થયા છે હે ને, આગ ઓર તूफान की दोस्ती, મતલબ કે યુટ્યુબ પર કેમિસ્ટ્રી અને ફિઝિક્સની જે સૌથી 2 મોટી ચેનલ જે છે ગુજરાત લેવલ પર, એ 2 ટીચર્સ જ્યારે ભેગા થયા છે તો હજારો છોકરાઓ આ કોર્સમાં જોડાવાના છે. એ વાત તો સારી છે, પણ અમારા માટે બીજો ચિંતાનો વિષય એ હતો કે આટલા બધા છોકરાઓ જોડાશે તો આટલા બધાના પેપર્સ ચેક કેવી રીતે કરીશું? એટલે અમે પણ અમારી ટીમ અત્યારે હવે એક્સપાન્ડ કરીને મોટી કરીને આખું એનું પ્લાનિંગ અમે રેડી કરીએ છીએ કે આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે કોર્સમાં જોડાશે તો બધા છોકરાઓને બધા જ પ્રકારની ફેસિલિટીઝ આપવી, કેમ કે 3-4 મહિનામાં એની દરેક વસ્તુ આપણે સોલ્વ કરવાની છે. એની પાછળ વિદ્યાર્થીઓએ નહીં, આપણે બધી ટીમવાળા બધા મેમ્બર્સે ભેગા થઈને મહેનત કરવાની છે, રાઈટ. આ બધાના પેપર્સ આપણે ચેક કરીને આપવાના છે. તો આ બધી ફેસિલિટી તમને ઘરે બેઠા મળવાની છે, ટોપ લેવલની વસ્તુઓ છોકરાઓ, રાઈટ. આ ટાઈપના બધા તમને ટેસ્ટના એનાલિસિસ મળી જવાના છે. એના પછી રાઈટ મેં કીધું તું ને કે દરેક વસ્તુમાં મેં એમ વિચાર્યું કે આ કરવી પડે. રિઝલ્ટ બીજું હજી નહીં આવવાનું શું કારણ છે? સર વિચારો. સર મને કે સર હજી વિચારીએ કે બીજું એવું શું કારણ છે કે જેને કારણે છોકરાઓને ક્યાંક રિઝલ્ટ નહીં આવવાનો પ્રોબ્લેમ છે? એ વસ્તુ આ હતી, પર્સનલ કાઉન્સેલિંગ. કે છોકરું અત્યારે ક્યાં ડિમોટિવેટ થાય છે, શું સમજે છે, નથી સમજતું, એના પેરેન્ટ્સ શું વિચારે છે. તો તમારા અને તમારા પેરેન્ટ્સ સાથે ક્વેશ્ચન આન્સર Q&A રાઈટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, વાલી અને વિદ્યાર્થીઓ સાથે હું અને NB પરમાર સર રાઈટ થોડા સમયના ટાઈમ ગાળામાં અમે તમારી સાથે લાઈવ વિડીયો કોન્ફરન્સમાં તમારી સાથે જોડાશું. તમને બધા ખબર અંતર તમારા પૂછીશું, તૈયારી કેવી રીતે કરો છો, નથી કરતા, મોટિવેશન આપવાનું, હવે આમ કરો. કેમ કે આજે આ વિડીયોમાં બધું નથી કહી શકવાનું કે તમે નેક્સ્ટ નવેમ્બરમાં શું મિસ્ટેક્સ કરવાના છો, જાન્યુઆરીમાં શું મિસ્ટેક્સ કરશો, ફેબ્રુઆરીમાં એક્ઝામના 20 દિવસ પહેલા શું કરાય ના કરાય. દરેક વસ્તુ મારા દીકરા દીકરી કે ભાઈ બહેનને મારે આ વખતે 12થમાં ગુજરાતનો ટોપર બનાવવાનો છે. એ રીતે દરેક વ્યક્તિ અમે કામ કરવાના છીએ. તો બસ તમારે તૈયાર થવાનું છે કે આપણે આવું કરવું છે. તો પર્સનલ કાઉન્સેલિંગ પણ તમારું કરવામાં આવશે. મેં કીધું હતું કે ઓનલાઈનની બધી જ લિમિટેશન્સ તોડીને ઇવન ઓફલાઈનમાં જે વસ્તુ નથી મળતી એ એને ઘરે બેઠા પહોંચાડો તો છોકરાનું રિઝલ્ટ આવશે ને આવશે જ, રાઈટ. તો હવે નેક્સ્ટ તમને એમ થાય સર આના ટાઈમિંગ તો જણાવો. તો છોકરાઓ સોમ મંગળ બુધ કેમિસ્ટ્રીનો લેક્ચર હશે, ગુરુ શુક્ર શનિ તમારા ફિઝિક્સના લેક્ચર હશે. એટલે તમને એક જ દિવસે 3 4 5 કલાકનો ઓનલાઈનનો બર્ડન ના આવી જાય. એક દિવસે તમે 1 1.5 2 કલાક તમે એક સબ્જેક્ટ ભણો છો, રાઈટ. બીજા 3 દિવસોમાં ફરી બીજા 3 દિવસમાં બીજો એક સબ્જેક્ટ ભણો છો. ટાઈમિંગ આ પ્રમાણે રહેશે. કેમિસ્ટ્રીનો ટાઈમ રાત્રે 9 થી
10:15 10:30 શાંતિથી જમી કરી અને મસ્ત આપણે 9 વાગે 9 થી 10:30 આપણે મસ્ત જબરજસ્ત ભણવાના છે. કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ રમવાનો ટાઈમ નહીં, મસ્ત ભણવા માટેનો ટાઈમ. ફિઝિક્સમાં પણ સેમ સર એવો જબરજસ્ત તમારા માટે ઇવનિંગ ટાઈમ જ અમે રાખેલા છે, બને એટલા લેટ કે છોકરાઓને કદાચ ઓફલાઈન સ્કૂલમાં કે ક્યાંક કોચિંગમાં ક્યાંક ગયા હોય, આજુબાજુના ગામડાઓમાંથી ક્યાંક અપડાઉન કરતા હોય તો ટાઈમે એ ઘરે પહોંચી ગયા હોય તો છોકરાઓ લાઈવ ક્લાસ એટેન્ડ કરી શકે. કદાચ કોઈ કારણોસર લાઈવ ક્લાસ મિસ થઈ જાય છે તો દરેક લેક્ચર ઓટોમેટિક રેકોર્ડિંગ એના અડધો કલાકમાં અપલોડ થઈ જ જાય છે. ગમે ત્યારે તમે આગળ પાછળ 1-2 દિવસમાં કદાચ 5-10 દિવસ તમે આગળ પાછળ લેટ કોઈ કોર્સમાં જોઈન થયા છો, કોઈ પ્રોબ્લેમ નહીં, તમે ગમે ત્યારે એ બધા લેક્ચર્સ જોઈ શકવાના છો. હવે સર નેક્સ્ટ કોર્સની પ્રાઇસ શું છે? માત્ર 2000 રૂપિયા. કેટલા? માત્ર 2000 રૂપિયામાં પણ 1 રૂપિયો ઓછો કે તમે આખું કેમિસ્ટ્રી રોજના પૈસા પ્રમાણે કહો તો મહિને માત્ર કેમિસ્ટ્રીના 500 રૂપીસ, મહિને માત્ર ફિઝિક્સના 500, 4 મહિનાના તમે કાઉન્ટ કરો છો એ પ્રમાણે તમે જુઓ છો તો આપણી આ બેચમાં અને એમાં હા ડિસ્કાઉન્ટ ઓફર ફર્સ્ટ પહેલા 500 વિદ્યાર્થી માટે જ રાખેલી છે. રાઈટ, સ્ટાર્ટિંગમાં જે 500 સ્ટુડન્ટ્સ આપણી બેચ સ્ટાર્ટ થાય એ પહેલાં જેટલા પણ જોઈન્ટ કરશે એમને 50% ઓફ વાળી ડિસ્કાઉન્ટ ઓફર છે. જે પણ પ્રાઇસ છે બસ આટલી જ. કેમિસ્ટ્રીની પ્રાઇસ 1999, ફિઝિક્સની પ્રાઇસ 1999, માત્ર 2000 રૂપિયા. તમે જે કોઈ જગ્યાએ 20,000, 50,000, લાખ, 2 લાખ, 5-5, 6-6 લાખ રૂપિયા જે તમે ફીસ ભરી છે એનો આ કદાચ 1% પણ નહીં હોય, 0.5 પણ કદાચ હશે, કોઈકમાં તો 0.1% પણ કદાચ નહીં હોય. બસ એટલી નોમિનલ પ્રાઇઝમાં જે 2 લાખ, 4 લાખ, 50,000, 60,000 નથી મળતી ને એ વસ્તુ ઘરે બેઠા ટોપ લેવલની તમને ના પહોંચાડીએ તો તમે મને કહેજો. કેમ કે આટલા મોટા યુટ્યુબવાળા પ્લેટફોર્મ પરથી અમે કંઈ પણ કહીએ છીએ, કંઈ પણ બોલીએ છીએ તો અમારે 110% એટલું નહીં, એના કરતાં પણ વધારે જ કરવું પડે અને કરવું પડશે જ. કેમ કે અમે તમને આ કેમેરાની સામે ઓનલાઈનમાં આ રીતે તમને જે ચેલેન્જ આપીએ છીએ કે અમે જેમ કહીએ છીએ એમ તમે કરશો તો રિઝલ્ટ તમારા હાથમાં નહીં, આપણા બંનેના હાથમાં છે. રિઝલ્ટ આપણે ધારીશું એવું લાવીને રહીશું. રાઈટ, હવે કોર્સમાં જોઈન્ટ કેવી રીતે થવું? તો છોકરાઓ તમારે જોઈન્ટ થવા માટે આપણી કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે આપણી જે જ્ઞાનશાલા નામથી એપ્લિકેશન છે, ફિઝિક્સ સબ્જેક્ટ માટે NB પરમાર સરની ફાયર ફિઝિક્સ 2.0 કરીને એમની એપ્લિકેશન છે. બંને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો કેમિસ્ટ્રીમાં જોઈન્ટ થવા માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં પેમેન્ટ કરવાનું હશે. ફિઝિક્સમાં જોઈન થવા માટે ફિઝિક્સની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં જોઈન થવાનું છે. અમે બંને ટીચર એક જ છીએ પણ એક ટેકનિકલ રીતે અમે જે લાઈવ ક્લાસ લેવાના છે, અમારી સિસ્ટમ એપ્લિકેશન જે ઓલરેડી ચાલે છે તો બે ભેગી થઈ શકવાનું ટેકનિકલી અમારે અત્યારે પોસિબલ નવી એપ્લિકેશન બનાવીને આખું પોસિબલ હતું નહીં. અમારી ટીમવાળાએ આખી નવી એપ્લિકેશન બધું રેડી કરવું પડે. અમારો ઓલરેડી બધો જે ડેટા છે એ બધો મારી એપ્લિકેશનમાં સરનો એમની સરની એપ્લિકેશનમાં હોય તો બધો ડેટા આમથી આમ જે બધો ટ્રાન્સફર કરવો એ ઘણી બધી માથાકૂટ હતી. તો અમે વિચાર્યું કે એ બધી માથાકૂટ કરતાં આપણે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જબરજસ્ત આવે એ માથાકૂટ કરો. ટીમવાળાને બધાનો ટાઈમ એની પાછળ ખર્ચો. ખાલી આમથી આમ બધા કેબલ્સ જોઈન્ટ કરવામાં, સિસ્ટમ ચેન્જ કરવામાં ટાઈમ બગાડવો નથી. તો ખાલી તમારે લાઈવ ક્લાસમાં જોઈન થવા માટે જ્ઞાનશાલા, ફાયર ફિઝિક્સ બે એપ્લિકેશન લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ ડાઉનલોડ કરી લો. બંનેમાં રજિસ્ટ્રેશન તમે કરી લો. તમે જેવું રજિસ્ટ્રેશન કરશો બંને ટીચરની એપ્લિકેશન અમારી એક સરખી જ છે. આ ટાઈપનું તમને બૂસ્ટર બેચનું પોસ્ટર બંને એપ્લિકેશનમાં જોવા મળી જ જવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક ઓપન થાય. પછી સિમ્પલ અહીંયા નીચે બાય નાઉ પર ખાલી ક્લિક કરવાની છે. તમે એમેઝોન છે, ફ્લિપકાર્ટ પરથી કંઈક વસ્તુ મંગાવતા જ હોવ છો, સિમ્પલ એના જેવી સિમ્પલ સ્ટેપ્સ છે. બાય નાઉ પર ક્લિક કરો, આ બધા જ ઓપ્શન ખુલી જાય. મોટા ભાગે આપણે બધા વિદ્યાર્થીઓ આ યુપીઆઈ પેમેન્ટ એટલે કે ફોનપે, ગૂગલ પે, રાઈટ, પેટીએમ એ બધાથી તમે પેમેન્ટ કરતા હોવ છો. બસ ખાલી એની પર ક્લિક કરો. તમે જેવું ક્લિક કરશો બસ ઓટોમેટિક એ પ્રાઇસ લઈ જ લે છે. તમે ગૂગલ પે સિલેક્ટ કરો, ફોનપે સિલેક્ટ કરો, પ્રાઇસ પણ તમારે નાખવી નહીં પડે. 1 રૂપિયો વધારે પણ નહીં, 1 રૂપિયો ઓછો પણ નહીં, ઓટોમેટિક એ પ્રાઇસ લઈ લેશે. જસ્ટ તમારે ખાલી પે તમે ક્લિક કરો, પેમેન્ટ થઈ ગયું, નેક્સ્ટ સેકન્ડથી તમારે કોર્સ તરત ચાલુ થઈ ગયું. કદાચ તમારામાંથી કોઈક વિદ્યાર્થી એવા પણ હશે કે જેને ભણવાનું ઘરના મમ્મીના મોબાઈલમાં હોય છે, પેમેન્ટ બીજા કોઈક ફોનમાંથી બીજા કોઈક નંબર પરથી, ભાઈ પપ્પાના નંબર પરથી લેવાનું છે. તો સર શું કરવું?
કોઈ ચિંતા નહીં. તમારે ઘરનો મમ્મીનો જે ફોનમાં જેમાં તમારે ભણવાનું છે એ ફોન જ તમારે એમાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એમાં જ રજિસ્ટ્રેશન કરવાનું, એમાં જ આ બધા સ્ટેપ્સ અહીંયા સુધી પહોંચવાનું છે ઘરના ફોનમાં જ. અહીંયા યુપીઆઈ વાળા ઓપ્શનમાં એક ઓપ્શન આવશે આ ટાઈપનું લખેલું છે અહીંયા યુપીઆઈ આઈડી. એ યુપીઆઈ આઈડી સિલેક્ટ કરવાનું. એમાં અહીંયા યુપીઆઈ આઈડી કોનો નાખવાનો છે લખીને જ આપેલું છે. જો પેમેન્ટ બીજાના કોઈ એકાઉન્ટમાંથી તમારે કરાવવું હોય તો તેમનો યુપીઆઈ આઈડી, પપ્પાનો, ભાઈનો, જે પણ કોઈ રિલેટિવ છે એમને પૂછવાનું તમારો યુપીઆઈ આઈડી મને આપો ને. એ યુપીઆઈ આઈડી તમે અહીંયા નાખશો, ક્લિક કરશો એટલે ઓટોમેટિક એમનામાં ફોનપે, વોટ્સઅપ, ગૂગલ પે જે પણ કંઈ છે ત્યાં મેસેજ જશે. એમને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નથી, ઓટોમેટિક જસ્ટ ખાલી મારે હું તમને જો ગૂગલ પેનો યુપીઆઈ આઈડી આપું એટલે મારા જ ગૂગલ પેમાં ખુલે કે તમારે અત્યારે આમાં 1999 રૂપિયા તમારે આમાં સેન્ડ કરવા છે, ટ્રાન્સફર કરવા છે. હું યસ આપીશ, મની ટ્રાન્સફર ઓટોમેટિક. તો એમને પપ્પાને, ભાઈએ કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમારે તમારા મોબાઈલમાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરી, એમાં જ રજિસ્ટ્રેશન કરી, એમાં જ આ બધી પ્રોસેસ કરવાની છે. આ પ્રોસેસ ઓનલાઈન તમે ખરીદો, બહુ જ ઇઝી પ્રોસેસ છે. તમે બધા સ્માર્ટ છો, છતાં પણ કદાચ કોઈને કંઈક ના સમજાય, ના આવડે, QR કોડથી પેમેન્ટ કરવું છે તો કોઈ વાંધો નહીં. અહીંયા જે સ્ક્રીન પર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો જ છે 8129145191. આ જ સેમ કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે. NB પરમાર સરની જે ઓફિસ છે એમનો પણ કોન્ટેક્ટ નંબર અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. એટલે તમે ત્યાંથી અમને જો કંઈ પણ ના સમજાય તો કોન્ટેક્ટ કરજો અમારો, તો અમારી ટીમવાળા તમને બધી જ હેલ્પ કરશે. બરાબર છે છોકરાઓ? બસ, પણ મેઇન વસ્તુ શું છે મેં તમને કીધું એક જ ઇન્ટેન્સ છે કે 27 ફેબ્રુઆરીથી જે બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, બસ એ એક્ઝામ માટે શું કરવું પડે એ બધું જ છોકરાઓ અમે કરવાના છીએ. સમજાય કે ના સમજ્યા? એ આ બેચને ગુજરાતની આજ સુધીની સૌથી પાવરફુલ બેચ બનાવવા માટે, છોકરાનું રિઝલ્ટ ટોપ લેવલનું લાવવા માટે જેટલું પણ કંઈક કરવું પડે છે બધું જ તમારા માટે આ કોર્સમાં આ કીધું છે એના કરતાં પણ સવાયું વધારે કરવાના છીએ અને તમારું રિઝલ્ટ ટોપ લેવલનું આવવાનું છે. અત્યારે તમે જ્યાં પણ ક્યાંય અટક્યા છો એ તમારા રિઝલ્ટને બૂસ્ટ કરવાની, ઉપર લઈ જવાની, ઊંચા લઈ જવાની બસ જવાબદારી અમારા ઉપર છે. એટલે જ આપણી બેચ આ બૂસ્ટર બેચ છે. તો છોકરાઓ બસ સહેજ પણ મોડું કરવું નથી. આજે જ તાત્કાલિક ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે એપ્લિકેશન લિંક છે એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સની ઇન્ફોર્મેશન જુઓ, જલ્દી જોડાઈ જાઓ. આપણે આ બેચ, આપણી બૂસ્ટર બેચ 11 નવેમ્બર 2024 થી સ્ટાર્ટ કરવાના છે. રાઈટ છોકરાઓ? તો બસ 11 નવેમ્બર 2024 પહેલા ફટાફટ જોડાઈ જાઓ. તમારા મિત્રોને પણ બધાને મોકલી દો અને બસ આપણે બેચમાં તોડી નાખું, ફોડી નાખું, ભાગી નાખું, ભૂકો કરી નાખું. એમ ફૂલ એનર્જીથી તમે અને હું બંને જોડાએ એટલી બધી મહેનત કરવાની છે, એટલો બધો આની પાછળ આપણે સેક્રિફાઈસ કરવાનું છે. જે કરવું પડે કરીશું, પણ રિઝલ્ટ લાવીને રહીશું. પ્રોમિસ છે? યસ છોકરાઓ, બસ અમારી સાઈડથી તો સુપર લેવલનું પ્રોમિસ છે. તમારી સાઈડથી પણ આવું જ પ્રોમિસ તમે કરી અને બેચમાં ફટાફટ જોડાઈ જાઓ. 11 નવેમ્બરે હું તમારા બધાની દિવાળી પછી રાહ જોઈશ છોકરાઓ. ઓકે? તો બસ બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ. चट्टान और तूफान की दोस्ती, गाज और गर्जन की दोस्ती, पूरब पश्चिम मिलते हुए